गुड इवनिंग एवरीवन। जैनु की पाठशाला यूट्यूब चैनल में आप सभी का हार्दिक स्वागत है। आज આપણે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત BVS CNH એટલે કે વેટનરી સાયન્સના કોર્સમાં વર્ષ 2024-25 માટે સેકન્ડ રાઉન્ડના અંતે જે સીટ ખાલી રહી છે તેના વિશે આપણે વાત કરીશું, તેમજ રિસફલિંગની જે પ્રોસેસ એટલે કે ખાલી રહી સીટમાં ક્યારે એડમિશન વિશે મળશે તેના વિશે વાત કરીશું। હવે સેકન્ડ રાઉન્ડના અંતે જૂનાગઢ વેટનરી કોલેજમાં એક્સ આર્મીની 1 સીટ ખાલી છે, જ્યારે જનરલ કેટેગરીમાં SK નગરમાં 2 સીટ, SK નગર વેટનરી કોલેજમાં, નવસારી વેટનરી કોલેજમાં 3 સીટ, જૂનાગઢ વેટનરી કોલેજમાં 3 સીટ ખાલી છે। ત્યારબાદ EWS કેટેગરીમાં નવસારી વેટનરી કોલેજમાં 1 સીટ ખાલી છે। SC કે ST કેટેગરીમાં કોઈપણ કોલેજમાં કોઈપણ પ્રકારની સીટ ખાલી નથી, અને SC/BC કેટેગરીમાં નવસારીમાં 1 સીટ અને જૂનાગઢમાં 1 સીટ ખાલી રહેલ છે। તેમજ આણંદ વેટનરી કોલેજ ખાતે કોઈપણ પ્રકારની સીટ હાલમાં ઉપલબ્ધ નથી। કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત જે આ વર્ષે ખાલી રહેલ સીટ છે એમાં કુલ 12 સીટ ખાલી રહેલ છે, જેમાં SC/BCની 2, EWS કેટેગરીની 1, જનરલની 8 અને એક્સ આર્મીની કુલ 1 સીટ, એમ મળીને 12 સીટ ખાલી રહી છે। જેના માટેનો દ્વિતીય રિસફલિંગ રાઉન્ડ તારીખ 9/10/2024ના રોજ સવારે 11 કલાકથી 11:30 કલાકે હાઇબ્રિડ મોડમાં ગોઠવવામાં આવશે। એટલે કે જે તે અગાઉ તમે જે તે પ્રોસેસ કરેલી, જે તે સેન્ટર ઉપર તમારા રિપોર્ટિંગ જે તે સેન્ટર હતું તમારું જ્યાં તમે હાજર રહેલે, તેવી જ રીતે આમાં પણ તમારે એ સેન્ટર ઉપર હાજર રહેવાનું છે। ત્યારબાદ રિસફલિંગ રાઉન્ડ જેવો જ પૂરું થશે, એટલે કે 12 સીટ ખાલી જ છે ઓલરેડી, અને એ 12 સીટમાં રિસફલિંગ થશે। ત્યારબાદ જે ખાલી રહેલી સીટ છે તેમાં ત્રીજો રૂબરૂ પ્રવેશ કાર્યક્રમ જેને કહેવાય છે, 2 રાઉન્ડ પૂરા થયા અને તેના બાદ ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે। તેનું 9/10/2024ના રોજ જે કોષ્ટકમાં દર્શાવ્યું છે તે મુજબનું જે તે વિદ્યાર્થી કેન્ડિડેટે હાજર રહેવાનું રહેશે। એટલે કે સૌથી પહેલાં કે સેના કે કર્મચારી અથવા નિવૃત્ત કર્મચારીના સંતાન માટે મેરિટ ક્રમાંક 4 થી 10માં સમાવિષ્ટ અને પ્રથમ રાઉન્ડમાં હાજર રહેલ ઉમેદવારોએ આ દિવસે સવારે 12 થી 12:30 કલાકે 9/10/2024 એટલે કે બુધવારના રોજ ઉમેદવારોએ જે ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મમાં જે હેલ્પ સેન્ટર પસંદ કરેલ છે તે કોલેજ ખાતે અચૂક હાજર રહેવું। ત્યારબાદ જનરલ કેટેગરીમાં 548 થી 600માં સમાવિષ્ટ અને પ્રથમ રાઉન્ડમાં હાજર રહેલા ઉમેદવારો, પ્રથમ રાઉન્ડમાં જે ઉમેદવાર હાજર રહેલ છે તેને જ આમાં લાભ મળશે। કોઈ હાજર ન રહેલા હોય તો તેને 548 થી 600માં હશે તો તેને હાજર ના હોય પ્રથમ રાઉન્ડ વખતે તો તેને આમાં એડમિશન મળવાપાત્ર રહેશે નહીં। અને ત્યારબાદ જનરલ રાઉન્ડમાં જનરલ મેરિટ ક્રમાંક જેનું 601 થી 625માં સમાવેશ છે તે તમામ ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે। ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ એટલે EWS મેરિટ ક્રમાંક જેનું 131 થી 144 છે એમાં સમાવિષ્ટ અને પ્રથમ રાઉન્ડમાં હાજર રહેલ ઉમેદવાર તેમને હાજર રહેવાનું રહેશે। અને સાથે સાથે EWS કેટેગરીમાં 145 થી 151 સુધીમાં જે સમાવિષ્ટ છે જે તમામ ઉમેદવારોએ હાજર રહેવાનું છે। ત્યારબાદ SC/BC એટલે કે SC/BCનો જે મેરિટ ક્રમાંક છે તેમાં 322 થી 346માં જે સમાવેશ થયેલા છે અને પ્રથમ રાઉન્ડમાં હાજર રહેલા ઉમેદવાર છે તેને હાજર રહેવાનું છે। અને ત્યારબાદ મેરિટ ક્રમાંક 347 થી 357માં સમાવેશ તમામ ઉમેદવારોએ આ દિવસે બુધવારે સવારે 9 તારીખે એટલે કે 9/10/2024 એટલે કે આવતીકાલે 12 થી 12:30 કલાકની વચ્ચે જે તે મેરિટ સેન્ટર ઉપર જે તે હેલ્પ સેન્ટર ઉપર હાજર રહેવાનું છે। અને બાકી જે સૂચના છે, અગત્યની સૂચના છે તે આપ यहाँ पे જે તમે અહીં જોઈ શકો છો કે કયા ડોક્યુમેન્ટ સાથે લાવવાનું અને શું તમારે વિગતે ફી વગેરે લાવવું તે અહીં સૂચના આ વિડીયોમાં રાખેલી છે, જેમાં તમે એને આરામથી વાંચી શકો છો। થેન્ક યુ, ધન્યવાદ, આભાર।